લગાતાર ત્રીજો દિવસ. હવે તો હું મિત્રો આપણે વરસાદ ચાલુ કે ડાયરો. હું રામ, તમને બધાને જય શ્રી રામ. કરીએ ગામડાનો અને ખેતીવાડીનો બ્લોગ ચાલુ. આજે વરસાદનો ત્રીજો દિવસ, અનરાધાર. કાલે સાંજનો વરસાદ રહી ગયો તો, રાતે પણ વરસાદ નહોતો. આજ સવારથી 10:30 વાગ્યાથી વરસાદ અવિરત ચાલુ છે મિત્રો, અને જોરદાર વરસાદ પડે છે અમારે અહીં તો. અને કાલનો વિડીયો મૂક્યો એમાં ઘણા ભાઈઓની કોમેન્ટ હતી કે ભાઈ આ સાઈડ મોકલો, અમારે સાઈડ નથી. તો મિત્રો 7 તારીખ સુધીમાં અત્ર સર્વત્ર ગુજરાત આખામાં વરસાદ થઈ જાય એવો સૂત્રોના કહેવા મુજબ છે. એટલે તમારી સાઈડ પણ વરસાદ આવશે, અને ભગવાનને પ્રાર્થના કરીએ કે ભાઈ બધે વરસાદ થઈ જાય. વ્લોગ કરીએ ચાલુ મિત્રો. વ્લોગમાં તો શું છે કે કામકાજ કાંઈ શક્ય નથી હમણાં, એટલે આપણે છે ને ભેરું એક કોલમ ઉમેરી છે. દરેક સબસ્ક્રાઈબરોની કોમેન્ટ આપણે વાંચવાની છે. કોમેન્ટ વાંચશું. કાલે વિડીયો મૂક્યો એ કોમેન્ટો બધી વાંચશું. આજના વિડીયોની જે કોમેન્ટ હશે એ કાલે પાછા વાંચશું. જ્યાં સુધી કામકાજ નથી પછી તો વાવણા કરવાના છે. આપણે 25 વીઘા વવાઈ ગઈ, 5 વીઘા બાકી છે. એટલે વિડીયોમાં બન્યા રહેજો. આ તો આખા દિવસનો આપણો વિડીયો રહેવાનો છે. અને બાકી ઘરે રાબેતા મુજબ છે ને, કુકર ચડી ગયું છે ચૂલા ઉપર. બપોરાની તૈયારી હાલે છે ને અહીંયા વલોણા હાલે છે, ઇલેક્ટ્રિક વલોણા. સાઇઝ ફેરવાનું કામ હાલે. મેં મોટર બંધ કરી છે કારણ કે આમાં અવાજ આવે. અમારી પાસે માઇક છે નહીં. અને હા, કાલે વાત કરતા હતા ને ભજીયાની, ભજીયા કર્યા હતા મિત્રો. સાંજે લાડવા કર્યા હતા. વરસાદ પડે એટલે ભજીયા ખાવાનું મન થાય, અને ભજીયા હોય એટલે અમારે સુરમાના લાડવા તો ભેરા કમ્પલસરી હોય જ તે. અને બાકી ઘરે બા સપોર્ટિંગ રોલમાં લહણ ફોલે છે, અને માસડો બધો આવ્યો છે. આ બધો માસડો ફરીમાં ફૂંકાતો હતો. જય શ્રી કૃષ્ણ. કારણ કે સવારમાં વરસાદ નહોતો એટલે આ દોરીએ તાંગ્યા હતા. એ બધો માસડો આવ્યો અહીંયા. હવે ચોમાસામાં હે ને કા બારીઓમાં કપડાં ટીંગાતા હોય, કા પછી ટેબલ પડ્યું હોય એમાં ટીંગાતા હોય, કા પછી ખુરશીમાં ટીંગાતા હોય. આવું કોની સાથે થાય જરા કોમેન્ટ કરજો. એટલે બધું હુકવવા તો પડે, એમાં તો હાલે નહીં કંઈ. અને જોરદાર વરસાદ પડ્યો હવે મિત્રો અમારે તો અહીંયા. ત્રીજો દી છે લગાતાર. અને આ નહીં નાવામાં ત્રીજો દી છે વરસાદમાં. કા હે 2 દિવસ થયા. ફરીનું કામ કરવા જાય એટલે ભેરું નાવાનું થઈ જાય. હે એમ નહીં, નાયું તો હોય પણ આ વરસાદમાં નાવાનું થઈ જાય. અને વ્લોગમાં બનાવ્યો. હવે આપણે વાંચીએ કોમેન્ટો વાંચીને પછી વરસાદી માહોલ જોવું. આપણે ગામમાં જાઉં, વાડીમાં જાઉં, કેવા પાણી નીકળે તે બધું જોઈએ. જોવાની કંઈક મજા જ અલગ હોય છે. એટલે મિત્રો વ્લોગમાં બનાવ્યો. આપણે વાંચીએ કોમેન્ટો. અને આમ માસડો પાછો અહીં આવ્યો છે. આગળ વાત કરતો હતો ને, હવે ગઈ રૂમની બારીઓ. આ તો કરવું પડે ને. સ્ટેન્ડ ઓહરે રહી જાય. કપડા મૂકવાનું સ્ટેન્ડ. હવે એવું મેં ક્યાંય જોયું નથી. ક્યાં મળે? ક્યાંય કોમેન્ટ કરજો ભાઈ. કપડા મૂકવાનું સ્ટેન્ડ, ઘરમાં કપડા મૂકવાનું હોય ને એવું, ફરતું હોય ને હરતું હોય ને એવું હોય ને. એટલે આમ જોયું નથી ક્યાંય. તો હાલો હવે કોમેન્ટો વાંચીએ. હે હા, ઉપયોગમાં લેવાનું ઉંમર ન હોય એટલે ખ્યાલ ન હોય ને. તો મિત્રો કોમેન્ટમાં તો કરીએ ચાલુ. શ્રીમતીજીનો મોબાઈલ હાથમાં આવી ગયો. રમેશભાઈ સુરેન્દ્રનગરથી કહે છે
જિલ્લો સુરેન્દ્રનગર, તાલુકો વઢવાણ, ગામ માળોદ. વરસાદ નથી. રામજીભાઈ, તમારી વાડીએ જોવા આવવું છે. તમારા બધા વિડીયો જોઉં છું. ખૂબ ખૂબ આભાર ભાઈ. અને સુરેન્દ્રનગર સાઈડ પણ વરસાદ થઈ જાય એવી ભગવાન પાસે પ્રાર્થના. જો કે 7 તારીખમાં અત્ર તત્ર સર્વત્ર કા થઈ જ જાય. અને ખૂબ ખૂબ આભાર. વિડીયો શેર કરતા રહેજો. દિનેશભાઈ આહેર, રામ રામ ભાઈ, ખૂબ સરસ. જય શ્રી રામ ભાઈ. દિનેશભાઈ મજામાં, શેર કરજો. જાડેજા ધ્રુવરાજસિંહ, જય માતાજી ભાઈ, જય માતાજી. દિલીપભાઈ સુવા, જય માતાજી ભાઈ, જય માતાજી. સાવરિયા સતીશ, રામભાઈ મગફળી જોઈને આનંદ થયો. વરસાદ થાય એટલે ખેડૂના મોઢે સ્મિત આવી જાય, હરખ થાય. હા ભાઈ, એની ઉપર તો આધાર હોય અમારો બધો, બરાબર ને? એટલે આ હરખ કંઈક અલગ હોય. આજ અમારો પ્રસંગ, આજ ઉત્સવ, આજ આનંદ. આભાર ભાઈ. અને શેર કરતા રહેજો. દરવાજો દેજો પાછા, નકર બહારનો અવાજ બધું આવશે. માઇક તો છે નહીં આપણી પાસે. ધનજીભાઈ, ધનજીભાઈ કહે છે જય દ્વારકાધીશભાઈ. ભરતભાઈ પટેલ, ભરતભાઈ પટેલ USA, જય માળી, જય માળી, જય માતાજી ભાઈ. રામભાઈ, તમે આ કોમેન્ટ વાંચીને સંભળાવો છો તેમાં અમને ખૂબ આનંદ થાય છે. આવી અમને આદર કદર અને કાળજી કરવા બદલ આભાર. ગુણવંતભાઈ કહે છે. જો મિત્રો તમે અમારો વિડીયો જોતા હો અને શેર કરતા હોય, લાઈક આપતા હોય, તો અમને પણ થોડીક ગુણવંતભાઈ કહે એની જોડે આદર કદર અને કાળજી લેવી અમારી પણ ફરજ બને છે. એટલા માટે મિત્રો, પછી કામકાજ હાલતું હશે ત્યારે આપણે અઠવાડિયે રાખી દેવું, કારણ કે કામકાજ હાલતું હોય તો વચારે એટલો ટાઈમ ન મળે. પણ કોમેન્ટો તો દરેક સબસ્ક્રાઈબરોની આપણે વાંચશું, સંભળાવશું. પછી બલદેવભાઈ ગોસાઈ, હર મહાદેવ, જય જવાન જય કિસાન. રામભાઈ મજામાં, એકદમ મજામાં ભાઈ. અને બધા મજામાં રહીએ એવી ભગવાન પાસે પ્રાર્થના. મેઇન તો હું હાજર નરવા રાખે, હાજર નરવા આવીશું તો બધું થાય. સાવરિયા સતીશ, જય જવાન જય કિસાન, જય હિન્દ, જય ભારત. જય ભારત. સતીશભાઈની બીજી કોમેન્ટ છે. શામજીભાઈ, જય શ્રી રામભાઈ. મેઘરાજસિંહ જાડેજા, જય માતાજીભાઈ. તમને પણ વિડીયો મિત્રો શેર કરતા રહેજો ખાસ. અમારી પાસે તો સીધો સાદો સરળ હોય, ગામડાનો વિડીયો હોય, જેવું છે એવું લાઈવ. અજયભાઈ કહે છે કે જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ ભાઈ તમને. વિનુભાઈ વિરડિયા, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ ભાઈ. બને ત્યાં સુધી હું ઝડપ કરું છું કોમેન્ટ વાંચવામાં. અને વ્લોગમાં બન્યા રહેજો મિત્રો ખાસ. કાનાભાઈ ભેડા, દર વખતે કોમેન્ટ હોય છે. જય દ્વારકાધીશ ભાઈ. નારાયણ આહિર, જય દ્વારકાધીશ રામભાઈ, જય દ્વારકાધીશ રામ નારાયણભાઈ. આહિર માવજી, રામભાઈ નગડિયામાં અમારા ઓળખીતા છે દેવાજભાઈ ડાંગર. ઓકે, નગડિયા ગામ અમારાથી 10-12 કિલોમીટર થાય. રામભાઈ વાંદરી પાનું બતાવો, ભજીયા મોકલાવો. પ્રવીણભાઈ, ગામ વેકડિયા. રામ રામ સીતારામ. ભજીયા કાલે બનાવી લીધા ને આવો પાછા, એટલે પાછું બકડ્યું ચડાવીએ એમાં શું હોય. પછી ક્રિશી વહી એમ કંઈક છે. જય દ્વારકાધીશ ભાઈ. દિનેશ પટેલ, રામ રામ ભાઈ, રામ રામ. પછી ભદ્યા, નામ નથી બરોબર વચાતું, પણ સેલિબ્રેશનનું ઇમોજ મોકલું છે. ખૂબ ખૂબ આભાર. અરે સાહિર, અમારે બગદાણા બાજુ નથી વરસાદ ભાઈ. કાલનો વિડીયો મૂક્યો ને આપણે, કોમેન્ટ નહીં પણ આપણે કીધું હતું વરસાદ ક્યાં ક્યાં છે એ જરાક કહેજો. તો હરેશભાઈ કહે છે કે અમારે બગદાણા સાઈડ વરસાદ નથી કાલનો. ભીખાભાઈ પટેલ, રામ રામ સીતારામ ઓલ ફેમિલી. ઓકે ભાઈ, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.
રમેશ ચૌધરી વાવ થરાદ બાજુ મોકલો. જો વાવ થરાદ બાજુ પર વરસાદ નથી, આવી જાય ભાઈ 6-7 તારીખ 5 તારીખ 4 તારીખમાં વરસાદ બધે આવી જાય. સાવરિયા સતીશ, જય દ્વારકાધીશ રામભાઈ, ત્રીજી કોમેન્ટ. ખૂબ ખૂબ આભાર. અને મિત્રો ખાસ વિડીયો શેર કર્યા રહેજો અને હજી છે ને વ્લોગમાં બન્યા રહેજો. હવે જ આખા દિવસનો વ્લોગ આવશે અને મજા આવશે. અત્યારમાં વાડીએ તો જવું હતું પણ છે ને આમાં મેઘરાજા નીકળવા દઈએ એમ નથી. એને અત્યારે ખેતરુમાંથી અહીંથી દેખાય છે પાણી પાછા ચાલુ થયા છે ત્રીજા દિવસે. જોરદાર વરસાદ પડી ગયો છે અને ભગવાન પાસે પ્રાર્થના હું કરું જ્યાં જ્યાં વરસાદ નથી ત્યાં પણ વહેલા હાર વરસાદ પડી જાય તો માણસને એક છે ને ટેન્શન હળવું થાય, ચિંતા હળવી. કારણ કે આની ઉપર તો આધાર હોય આખો. બરાબર ને? સાચું હોય તો કોમેન્ટ કરજો. બાકી જય કિસાન બ્લોગમાં બન્યા રહ્યો. અને નવા મિત્રો હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરજો. મિત્રો કોમેન્ટ કરજો. બને ત્યાં સુધી કોમેન્ટ અમે વાંચીને સંભળાવશું. ટાઈપ કરીને જવાબ ન આપી શકીએ તો વાંચીને સંભળાવશું, પણ અમારો જવાબ તમને મળતો રહેશે. વ્લોગમાં બન્યા રહ્યો. તો મિત્રો ઘડિયાળમાં વાગ્યા છે અત્યારે 1:15 અને એને કહેવાય પોણો. પોણો થયો અને વાયા ને વાદળ ઉમટ્યા ગોકુળમાં વરિયા મેઘ કે મળવા આવો સુંદર વર સાંભળ્યા. ત્રીજો દિવસ અને ખેતર બારણે પાણી હાલ્યા જાય છે. અને અહીંયા મેળી ઉપરથી ભંભુડા જો જોરદાર પડે છે. અને અમારા અહીંયા રસોડામાં બપોરા લસણની ચટણી ખંડાય છે, ટમેટા ટોપડીમાં નખાઈ ગયા છે, મગનું શાક છે. હે મગ ભાત પેલા ચાવલ. અને આ વસ્તુ તો અમારે કમ્પલસરી હોય. તો હાલો ડાયરો બધો બપોરા કરવા. મિત્રો આપણે વાડીએ આવ્યા છીએ. વરસાદ તો ચાલુ છે. 10:30 વાગ્યાનો એક ધારો વરસાદ ચાલુ છે ને આપણું આ પડું જો આખું ભરાઈ ગયું પાણીનું. જોરદાર પાણી જાય છે અત્યારે. હવે આપણે જઈ વહેલા પડે જ્યાં મગફળી વવાણી છે એ પડે ત્યાં પણ એવું લાગે તો પાણી કાઢવું પડે. બાકી વાડીએ તો જો આડીહો બાંધી દીધો છે. બધા આરામમાં હા અત્યારે. ગોવિંદભાઈ અહીંયા આરામમાં હા. લગાતાર ત્રીજો દિવસ. હવે તો શું છે થોડોક વરસાદ પડે ને તોય ખેતરોમાંથી પાણી ચાલુ થઈ જાય. અને પસાટનો ભાગ જો આખો ભર્યો છે. વરસાદ રહે ને 2-3-4 કલાક થાય ને તો નીકળી જાય, વાંધો ન આવે. મગફળી મોછો વાંધો આવે. બીજો મોલ હોય તો તકલીફ થાય. તુવેર ને સોયાબીન ને એ હોય તો તકલીફ થાય. 3 વર્ષ પહેલાં આપણે તુવેર વાવી હતી એ ભાગમાં બરી ગઈ હતી. જ્યાં જ્યાં પાણી ભરાય ત્યાં એ પ્રશ્ન થાય. કાચી તુવેર હોય ત્યારે એ પ્રશ્ન થાય. આપણે પૂગી ગયા પસાટે. આખું ખેતર ભર્યું ને પસાટે. માંડવી દેખાતી નથી એટલું પાણી ભર્યું છે. કારણ કે ઉપર બધા ઓરવેલા પડા છે એટલે થોડુંક પાણી વધારે આવે. આ મારા ગામનું પાદર છે મિત્રો. પાણી એવું છે જોરદાર. બ્લોકમાં બેનારીઓ વ્યૂ બતાવવા હજી. સામે એક્ઝેક્ટ દેખાય છે ખોડિયારમાંનું મંદિર, મસવાઈમાંનું મંદિર. ને આગળ રામદેવ પીર મંદિરના નેજાના દર્શન થાય. અવિરત વરસાદ ત્રીજો દિવસ. આ છે રામદેવ પીરનું મંદિર. વરસાદ રહી ગયો છે. અત્યારે 5:15 થયા છે. અહીંયા ટીવી ગામ થોડુંક પાણી ભરાય તો થોડુંક હમું કરી નાખીએ તો પાણી ભેરું પાણી નીકળી જાય. પણ આમ પસાટે ભર્યું હતું એ હજી ભર્યું છે. ઓછું ઘણું થઈ ગયું છે. ધીરે ધીરે નીકળે છે.
આ વરસાદ રહે એટલે આ કામ કરવું પડે. બંને છે વઘાર્યો, દેખાતું નથી, લાઇટ નથી, તો હાલો ડાયરો રોંઢડી કરવા. છોકરાઓનું ઉટાણું થઈ ગયું છે આવવાનું. આજ થોડુંક વરસાદના હિસાબે બસ લેટ થાય ને, નકર અત્યારે તો આવી ગયા હોય. હાલો આજનો વ્લોગ અહીં પૂરો કરીએ. સારો લાગ્યો હોય તો લાઈક આપજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ને હા, આપણી ચેનલનું મેઇન નામ તો એનું છે રામભાઈ કે વ્લોગ, પણ ઉપરનું નામ આપણે ફેરવું છે અને ગુજરાતીમાં લખેલું છે ખેડૂતનું ખોરડું. બરાબર, એટલે કદાચ ખેડૂતનું ખોરડું આવે ને તો અમે જઈશું. એટલે મિત્રો બને તો હવે શેર કરી દેજો. જય જવાન, જય હિન્દ, જય ભારત, જય કિસાન. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.